સીતારામ સીતારામ મારા યુટ્યુબ ચેનલના ભાઈ બહેન વડીલોને અને ભૂલકાઓને મારા જાજા સીતારામ. હવે હું એક વાત કરવા જઈ રહી, તમે ખાસ કરીને સાંભળજો, જોજો વિડીયો, અને આમાંથી જાણવાનું ઘણું તમને મળશે. પણ તમારે શું અપનાવવું અને શું ના અપનાવવું એ તમારે નિર્ણય તમારે લેવાનો છે. હું તો જોકે બોલી દઉં છું, અને તમારે જે બનાવવાનું છે એ બનાવી દો. સત્યને માર્ગે જવું છે તો એ રીતે જવાય. અને હું તો એમ કહું કે ધર્મનો રસ્તો છે ને એ જ સાચો રસ્તો છે. માટે હું કહું છું એ પ્રમાણે તમે ખાસ કરીને મારો વિડીયો જોજો. સુખ ગોતે માણસ, સુખ ગોતવા જાય, સુખ ગોઈતું જડતું નથી. હરેક ને ઘરે, હરેક માણસની અંદર દુઃખ તો હોય જ છે. પછી ભલે હું એમ કહું કે ઝૂંપડેથી માંડીને આલીગ્રામ બંગલા હોય, પણ બધાને જે પ્રમાણે જેવું એનું વર્તન એ પ્રમાણે એને દુઃખ તો હોય જ. પણ આપણે દુઃખ આપણું બધા જાણી શકે, કારણ કે આપણે નાના એવા માણસ છીએ, એટલે આપણું તો પરબાનું દુઃખ દેખાઈ જાય. પણ જે આલીગ્રામ મકાન હોય, જેને પ્લેન ઉઠતા હોય, એના ગાડીઓ તો તમે જુઓ તો કરોડોની ગાડીઓ ફેરવતા હોય, એને દુઃખ તો છે જ. અને એ સુખ ગોતવા માટે કેટલા તડપે છે. સુખ ના મળે એમ. સુખ જોતો હોય ને તો એક જ નિર્ણય છે. શું? કે જે સુખની અંદર, જે સાનિધ્યની અંદર તમને સુખની પ્રાપ્તિ મળે ને, એ સુખ બીજું કોઈ નહીં, રામ કથા છે, રામાયણ છે. તમારા ઘરની અંદર રામાયણ વસાવો તો તમને ખબર પડે કે રામાયણની અંદર કેટલું સુખ છે. અને દુઃખ હોવા છતાં એ દુઃખને દબાવી અને સુખથી આનંદ કરતા હોય છે. દુઃખ વર્તાવતા નથી. એટલે તો તમને આ રામાયણ ગ્રંથ દીધો છે. શું કારણથી? કે તમે આ રામાયણ ગ્રંથ વાંચો તો તમારું દુઃખ છે ને એ હાવ તુચ્છ બરાબર થઈ જાય છે, અને પરબાનું સુખનો કોટો ઉગે છે. માટે તમને હું જે આ વાત કરું છું ને એ તમારા દુઃખ દૂર કરવા માટે. એટલા માટે તમારા ઘરની અંદર રામાયણ બચાવો. ભાઈ ભાઈને દુઃખ હોય છે. મારો ભાઈ આટલું લીધું, મારા મને આટલું દીધું, એમાં પણ વર્ષે ઠાલતી હોય છે. તો તમે બીજું કાંઈ નહીં, પણ એક ગ્રંથ તો